ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તૈયારી કેવી ચાલે છે? સારી ચાલે છે ને? અને સારી ન ચાલતી હોય તો સારી કરવી હોત ને વિદ્યાર્થી મિત્રો, કારણ કે હમણાં એક્ઝામ પણ આવી રહી છે. એક્ઝામમાં સારા માર્ક્સ લાવવા માટે તૈયારી પણ ખાસ જરૂરી છે. ચલો વિદ્યાર્થી મિત્ર, તમે આગળ પ્રશ્ન જે ભણ્યા હતા એની અંદર આજે નવા પ્રશ્ન તરફ વધીએ છીએ. પહેલાં તો લાસ્ટ લેક્ચરમાં તમે શું ભણ્યા હતા એ ટોપિક ઉપર ડિસ્કસ કરીએ. ચલો, લાસ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો તમે શું ભણ્યા હતા યાદ કરો. તમે ક્યાંક ઇન્ટરનેટ વિશે ભણ્યા હતા અને એ ઇન્ટરનેટની અંદર શું ભણ્યા હતા પાછું યાદ કરો વિદ્યાર્થી મિત્ર. એ ઇન્ટરનેટની અંદર તમે શું ભણ્યા હતા? તો લેન, પછી કેન, મેન, વેન, જેને આપણે શું કહેતા હતા? કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય પ્રકારો, આવું કંઈક ભણ્યા હતા. યાદ આવ્યું? એની અંદર પાછું એન્ટરપ્રાઇઝ વેન, ગ્લોબલ વેન ભણ્યા હતા. ચલો વિદ્યાર્થી મિત્ર, આજે નવો પ્રશ્ન. ચલો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે આપણે નવા પ્રશ્નની વાત કરી, જેમ હમણાં મેં ડિસ્કસ કરી તમને કે આગળ જે પ્રશ્નો ભણ્યા હતા એ યાદ કરી લેવો, અને હમણાં પ્રથમ પરીક્ષા આવી જ રહી છે. ચલો, આપણે આજે પ્રશ્ન છે ઈ કોમર્સ. ઈ કોમર્સ એટલે શું, અને આ ઉપરાંત આ ઈ કોમર્સ થી શું ફાયદા થાય છે? ઈ કોમર્સ એટલે શું, ઈ કોમર્સ થી શું ફાયદા થાય છે એના ઉપર ડિસ્કસ કરીએ. આમ તો ઈ કોમર્સ એટલે અત્યારે તમે જે જોઈ રહ્યા છો, મને આ વિડિયો જોઈ રહ્યા છો, આપણે ભણી રહ્યા છે, એવું સમજી શકાય કે ઈ કોમર્સ ના આભારી જ છે. કોને આભારી છે વિદ્યાર્થી મિત્ર? ઈ કોમર્સ ને જ આભારી છે. ચલો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્ર, ઈ કોમર્સ અને એનાથી એકમને શું ફાયદા થાય છે? તો પહેલી તો વિદ્યાર્થી મિત્ર, ટોટલ હું તમને 3 વ્યાખ્યા કહું છું. કેટલી વ્યાખ્યા? 3. આ પહેલી, આ બીજી અને આ ત્રીજી. ટોટલ કેટલી વ્યાખ્યા છે? 3. કઈ તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. પહેલી વ્યાખ્યા આપણને કીધું છે ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા વેપાર કરવો. કોના દ્વારા વેપાર કરવો? ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા શું કરવો? વેપાર કરવો, જેને શું કહેવાય? ઈ કોમર્સ. પણ આ ઈ કોમર્સ એટલે કે આના દ્વારા વેપાર કરવો હોય તો એના માટે શું જોઈએ? ઇન્ટરનેટ. એટલે ઇન્ટરનેટ દ્વારા વેપાર જે થાય છે એ વેપાર સૌથી વધારે શું છે? પ્રચલિત છે. ઇન્ટરનેટ દ્વારા જે વેપાર થાય છે એ વેપાર સૌથી વધારે શું છે? પ્રચલિત છે. પહેલી વ્યાખ્યા ફરીથી, ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા થતો વેપાર, જેને શું કહેતા હતા? તો એને કહેતા હતા ઈ કોમર્સ. તો બીજી વ્યાખ્યા આપણે કીધી છે એ છે એક સારા એવા વ્યક્તિ જેનું નામ છે અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરી. એટલે કે આ એક સંસ્થા છે, સંઘ છે, યુનિયન છે, એના દ્વારા વ્યાખ્યા આપવામાં આવેલી છે અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરી દ્વારા. એની વ્યાખ્યાના શબ્દ એવા આપ્યા છે કે કોમ્પ્યુટર પર ઇન્ટરનેટની સેવા દ્વારા, તમારી પાસે કોમ્પ્યુટર હોય અને એની અંદર ઇન્ટરનેટની સેવા દ્વારા ખરીદ વેચાણની જે પ્રવૃત્તિ કરો છો એ ખરીદ વેચાણની પ્રવૃત્તિને શું કહેવામાં આવે છે? ઈ કોમર્સ. કોને વ્યાખ્યા આપી? અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરી. ફરીથી યાદ રાખજો, પહેલી વ્યાખ્યા શું હતી? ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા વેપાર કરવો, જેની અંદર ઇન્ટરનેટ દ્વારા થતા વેપાર સૌથી વધારે શું હતો? પ્રચલિત. પછી કીધું છે અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરી દ્વારા. એની અંદર આપણે કીધું છે કોમ્પ્યુટર પર ઇન્ટરનેટની સેવા દ્વારા ખરીદ વેચાણની જે પ્રવૃત્તિ કરવામાં આવે છે
એ પ્રવૃત્તિને ઈ કોમર્સ કહે છે. ત્રીજી વ્યાખ્યા આપણને કીધી છે ઇલેક્ટ્રોનિક સાધનો વત્તા માધ્યમો. ઇલેક્ટ્રોનિક સાધનો જે અહીંયા વાત કરી હતી અને માધ્યમો ની મદદથી થતા ધંધાકીય વ્યવહારો અને વિનિમય, કે તમે જે પણ ધંધાકીય વ્યવહારો કરો છો, વિનિમય કરો છો, બરાબર, એને જ કહેવામાં આવે છે ઈ કોમર્સ. વિદ્યાર્થી મિત્રો ટોટલ 3 વ્યાખ્યા ફરીથી. ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા થતો વેપાર, એટલે કે ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા જે વેપાર કરવામાં આવે છે એને ઈ કોમર્સ કહે છે. બીજી વ્યાખ્યા અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરીએ વ્યાખ્યા આપી. વ્યાખ્યા શું આપી? કમ્પ્યુટર પર ઇન્ટરનેટની સેવા, કે તમારી પાસે કમ્પ્યુટર છે ને એની ઉપર ઇન્ટરનેટની સેવા દ્વારા ખરીદ વેચાણની જે પ્રવૃત્તિ કરવામાં આવે છે એને પણ ઈ કોમર્સ કહે છે. અને ત્રીજી વ્યાખ્યા ઇલેક્ટ્રોનિક સાધનો અને માધ્યમોની મદદથી થતા ધંધાકીય વ્યવહારો અને વિનિમય એટલે ઈ કોમર્સ. ચલો વિદ્યાર્થી મિત્રો ટોટલ 3 વ્યાખ્યા આપણે ઈ કોમર્સ ની પૂરી થઈ. ચલો ઈ કોમર્સ ની 3 વ્યાખ્યા વાંચી નાખો, વચાઈ જાય એટલે સારા અક્ષરે ચોપડામાં હમણાં થોડી વાર પછી જ્યારે હું કહું ત્યારે લખી નાખજો. પહેલા વાંચી નાખો, પછી આગળ આ પ્રશ્ન હજી કન્ટિન્યુ છે એટલે કે એને આગળ ભણીએ છીએ. ચલો ફટાફટ વાંચજો. ચલો બચાઈ ગયા વિદ્યાર્થી મિત્રો. તો આજે આ જ પ્રશ્નની અંદર આપણો નવો પ્રશ્ન ચાલે છે જે મેં અહીંયા કીધું હતું કે એકમને એનાથી એટલે ઈ કોમર્સ થી કયા શું થાય છે? ફાયદા. ચલો ફાયદાનું બીજું નામ યાદ કરો તો તમે 10મા ધોરણમાં આપણા શબ્દ આયા જ હશે ફાયદા, બરાબર. તો ફાયદાનું બીજું નામ પહેલા તો એ વિચારો. તો યાદ રાખી નાખો, તમે ચોપડી હોય તો ચોપડીમાં, નોટ હોય તો નોટમાં બાજુમાં એના ઉપનામ લખી નાખો કે ફાયદાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો ફાયદાનું બીજું નામ છે લાભ, પછી લખી શકાય મહત્વ, અને હજી લખવું હોય તો ઉપયોગિતા. ટોટલ 3 આ ફાયદા થાય છે. આ 3 ફાયદાના ઉપનામ સમાનાર્થી શબ્દો છે. ફાયદાને બીજા શબ્દમાં કહેવાય લાભ, મહત્વ અને ઉપયોગિતા. ચલો હવે આપણે ઈ કોમર્સ ભણીએ છીએ તો આ ઈ કોમર્સ થી કયા ફાયદા થાય છે, ઈ કોમર્સ થી કયા લાભ છે, ઈ કોમર્સ આપણા માટે કઈ રીતે ઉપયોગી છે, અને ઈ કોમર્સ એ આપણા માટે કઈ રીતે મહત્વરૂપ છે. તો એની અંદર ટોટલ આપણને 7 ફાયદા આપેલા છે. કેટલા ફાયદા આપેલા છે વિદ્યાર્થી મિત્રો? 7. માં પહેલું કીધું છે ઈ કોમર્સ, કે ઈ કોમર્સ એ વેપારીઓ માટે ચીજ વસ્તુના ખરીદ વેચાણની એકદમ સરળતાથી એક કામગીરી કરી આપે છે. કે ઈ કોમર્સ એ વેપારીઓની જે ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓના ખરીદ વેચાણને સરળતાથી એ કામ કરી આપે છે. ફરીથી યાદ રાખજો ઈ કોમર્સ થી વેપારીઓ શું કરી શકે છે? ચીજ વસ્તુઓનું ખરીદ વેચાણ
એકદમ સરળતાથી કરી શકે છે. એક્ઝામ્પલ તરીકે તમે જો એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, મિંત્રા, આવી ઘણી બધી એપ્લિકેશનો છે જે દ્વારા તમે જો વેપારીઓ પોતાની ચીજ વસ્તુઓનું ખરીદ વેચાણ એકદમ સરળતાથી કરી શકે. હવે અમુક લોકો વિચારશે સાહેબ એમાં તો વેચવામાં જ આવે છે વસ્તુ, ખરીદવામાં ક્યાં આવે? પણ વિદ્યાર્થી મિત્ર, એ લોકો પણ વસ્તુઓ પહેલા ખરીદતા હોય છે, બધી પોતે બનાવતા નથી. પહેલા એ લોકો ખરીદે છે તો એ લોકો પણ ઓનલાઈન જ બરાબર ઇન્ટરનેટના માધ્યમથી વસ્તુઓને શું કરે છે? ખરીદી કરે છે. બીજો આપણે ફાયદો કીધેલો છે કે ઈ કોમર્સ એ ધંધાકીય કામગીરીને ઝડપી બનાવે છે. કે કોઈ પણ ધંધાકીય કામગીરી ઝડપી કઈ રીતે બને? તો ઈ કોમર્સ દ્વારા. એક્ઝામ્પલ તરીકે એક સિમ્પલ ઉદાહરણ લઈએ. તમારે 1 લાખ રૂપિયાની ખરીદી કરવી છે અને આ 1 લાખ રૂપિયાની ખરીદી કરવા માટે તમારે અલગ વસ્તુ લેવી છે. તો આ અલગ વસ્તુ લેવા માટે તમારે શું કરવું પડે? અલગ દુકાને જવું પડે છે. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે ઈ કોમર્સ દ્વારા અલગ દુકાને જવાની કોઈ જરૂર નથી. તમે શું કરી શકો છો? તો તમે પોતે એ અલગ દુકાનની જગ્યાએ આ ઈ કોમર્સના માધ્યમથી એક જ જગ્યાએથી બધી જ વસ્તુઓ એક સાથે ખરીદી શકો છો. તમારી બધી જ કામગીરી એકદમ સરળતાથી થઈ ગઈ, ઝડપી થઈ ગઈ. ઈ કોમર્સ દ્વારા વેપારી સંશોધનનું કાર્ય અને નવીન વસ્તુઓનું વેચાણ સરળતાથી મૂકે છે. તમે જો બજારની અંદર કાંઈ પણ નવી વસ્તુ આવે તો આ ઈ કોમર્સ દ્વારા તમે જો બધા જ લોકો પોતાની વસ્તુઓ સરળતાથી વેચે છે. સરળતાથી વેચાઈ જાય. આપણે જોઈએ છે એક્ઝામ્પલ તરીકે તમારી ફેવરિટ વસ્તુ એવી ચોકલેટમાં સારી એવી કંપની, તો આપણને ખબર છે કેડબરી કંપની ઘણી બધી માર્કેટમાં પોતાની નવી ચોકલેટો મૂકે છે અને આ ચોકલેટો દ્વારા એ પોતાનું વેચાણ કરે જ છે. આગળ કીધું છે કે ઈ કોમર્સ દ્વારા કોઈ પણ સ્થળે, યાદ રાખજો સ્થળ કોઈ પણ, સામે કોઈ પણ સમય એટલે 24 કલાક નહીં, કોઈ પણ સ્થળ બરાબર સ્થળે ધંધાના વ્યવહારો કરી શકાય છે. કે ઈ કોમર્સ દ્વારા કોઈ પણ સ્થળે અને કોઈ પણ સમયે ધંધાના જે વ્યવહારો છે બરાબર એ તમામ વ્યવહારો કરી શકાય છે. પણ કોના દ્વારા? ઈ કોમર્સ દ્વારા. આગળ કીધું છે ઈ કોમર્સ દ્વારા નાણાંની ચૂકવણી પણ સરળતાથી કરી શકાય. તમે જો આવશે જ આપણે હજી ટોપિક આ ચેપ્ટરમાં આગળ ભણવાનું બરાબર, અને આગળના ચેપ્ટરમાં આપણે ભણીના કે અત્યારે તમે જો પૈસા એકદમ સરળતાથી ચૂકવી શકાય છે બરાબર. કેશ ઓન ડિલિવરી, કે વસ્તુ આવે પૈસા તરત ચૂકવી દો. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પણ કરી શકાય છે. આ બધું સરળતાથી અત્યારે ચૂકવણી શક્ય બની છે. પણ એના માટે આ બધું કોણ આભારી છે? ઈ કોમર્સ. અને ઈ કોમર્સ માટે શું સૌથી વધારે આભારી છે? ઇન્ટરનેટ. ચલો આગળ કીધું છે તો ઈ કોમર્સ દ્વારા નાણાંની ચૂકવણી કીધું. ઈ કોમર્સ દ્વારા દેશ અને વિદેશની લોક સંસ્કૃતિનો વિકાસ કરી શકાય. તમે જો અત્યારે તમે કેટલા બધા મોડર્ન થઈ ગયા છો, કેટલા બધા ઇન્ટેલિજન્ટ થયા છો, કેટલું બધું તમારામાં નોલેજ આવી ગયું છે. એ બધું આભારી કોણ છે? તો ઈ કોમર્સ. કારણ કે ઈ કોમર્સથી તમે દેશ વિદેશની બધી લોક સંસ્કૃતિ જાણી શકો છો કે વિદેશમાં કઈ રીતની જીવનશૈલી છે, ત્યાંની કઈ રીતની રીત રિવાજ છે. આ બધાને તમે જાણી શકો છો અને જાણીને તમે તમારામાં પોતાનામાં એ અપનાવી શકો છો, જે તમારા શું કરે છે? વિકાસ કરે છે. આગળ કીધું છે ઈ કોમર્સ દ્વારા ઉત્પાદન ખર્ચ, વિતરણ ખર્ચ, વહન ખર્ચ અને વિજ્ઞાપન ખર્ચ આ બધામાં શું થાય છે? ઘટાડો. ફરીથી ધ્યાન આપજો ખાસ કે ઈ કોમર્સ દ્વારા ઉત્પાદન ખર્ચ, વિજ્ઞાપન ખર્ચ, વહન ખર્ચ અને અહીંયા વિતરણ ખર્ચ અને વિજ્ઞાપન ખર્ચ આ બંનેમાં શું થાય છે? ઘટાડો. કેમ? કારણ કે તમે બધું ઓનલાઈન મંગાવો છો. ઓનલાઈન મંગાવો એટલે તમે જો ઉત્પાદન પાછળ બહુ મોટો ખર્ચો ના થાય. આ સિવાય વિતરણ એટલે બધાને વેચવા માટે તો અલગ ને એના માટે તમારી જગ્યાને એક જ જગ્યાએથી બધું વિતરણ થઈ જાય.
વહન એક જ સાથે બધી, તમે ધારો કે કોઈ એક એરિયામાં રહ્યો છો, ધારો કે એક્ઝામ્પલ તરીકે સેટેલાઇટમાં રહ્યો છો, સેટેલાઇટમાં એક સાથે બધાનો ઓર્ડર તમે જો બુક થઈ જાય એક સાથે ડિલિવરી થઈ જાય છે. વિજ્ઞાપન, એના માટે કોઈ મોટો જાહેરાત ખર્ચ નથી. આ બધામાં શું થાય છે? ઘટાડો. આ બધું શું ભણ્યા? સારું 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 એટલે જ કીધું છે ફાયદા. ફાયદાનું બીજું નામ લાભ, મહત્વ, ઉપયોગિતા. એ સિવાય વિદ્યાર્થીઓને એક ખાસ એ યાદ રાખજો, આપણે જે પ્રશ્નો ભણ્યા એ પ્રશ્નો પેલા યાદ હોવો જોઈએ. પ્રશ્ન છે ઈ કોમર્સ એટલે શું, તેનાથી એકમને કયા ફાયદા થાય. ઘણી વખત જવાબ યાદ રહી જાય, પ્રશ્નો ભૂલી જાય. ચલો વિદ્યાર્થી મિત્ર વાંચી નાખો અને પછી સારા અક્ષરે આને લખી નાખો. પછી આ જ પ્રશ્નની અંદર હજી આગળ વધીએ છે, બરાબર છે, ભણવાનું બાકી છે એ. ચલો સારા અક્ષરે વિદ્યાર્થી મિત્ર પહેલા લખી નાખજો, બરાબર, પછી આગળ વધીએ છીએ. ચલો બચાઈ ગયો વિદ્યાર્થી મિત્રો. તો ચલો બચાઈ ગયો તો આગળ વધીએ. મેં લખી નાખવાની વાત કરી, ચલો પહેલા લખી નાખવાનું. ચલો વિદ્યાર્થી મિત્ર વચાઈ ગયું હોય તો આ જ પ્રશ્નની અંદર હજી આગળ વાત કરીએ. ચલો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ઈ કોમર્સ એનું કાર્યક્ષેત્ર, જેમ આપણે અહીંયા જોઈ ગયા ઈ કોમર્સની ટોટલ 3 વ્યાખ્યા જોઈ ગયા. ઈ કોમર્સની ફાયદા જે થતા તે 7 ફાયદા જોઈ ગયા. હવે આવે છે ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર. તો વિદ્યાર્થી મિત્રો ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય અને માહિતી સંચાર એટલે યાદ રાખજો, આપણે આગળ ભણીને આયા કે બે કે બેથી વધારે વ્યક્તિઓ દ્વારા માહિતીની શું કરવાની આપ-લે. બે કે બેથી વધારે વ્યક્તિઓ દ્વારા માહિતીની શું કરવાની આપ-લે. અને ઇન્ટરનેટનો ઉપયોગ કરીને આવી રીતે માહિતી સંચાર કરતા હોય એવા પક્ષકારો કેટલા? તો યાદ રાખજો, ઇન્ટરનેટનો ઉપયોગ કરીને માહિતી સંચારનો ઉપયોગ કરતા હોય એવા પક્ષકારો 3 છે. આ 3 પક્ષકારો જે છે એ કયા કયા છે? તો પહેલું છે ધંધાકીય એકમ, જે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને માહિતી સંચાર કરે છે. ધંધાકીય એકમને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? બિઝનેસ. યાદ રાખજો, ધંધાકીય એકમને ઇંગ્લિશમાં શું કહીએ છીએ? બિઝનેસ. બીજું છે ગ્રાહક. ગ્રાહકને બીજા શબ્દમાં કહેવાય ઉપભોક્તા, એટલે એને કીધું છે કન્ઝ્યુમર. આમ તો ઇંગ્લિશ શબ્દ એવો છે કસ્ટમર, પણ ઇકોનોમિક્સમાં એને આપણે કહીએ છીએ કન્ઝ્યુમર. પછી છે સરકાર. સરકારને ઇંગ્લિશમાં કહીએ છીએ ગવર્નમેન્ટ. ટોટલ આ 3 લોકો એવા છે, 3 આ પક્ષકાર એવા છે જે માહિતી સંચારનો ઉપયોગ કરે છે. અને માહિતી સંચારનો ઉપયોગ કરવા માટે કોનો ઉપયોગ કરે છે? ઇન્ટરનેટ. હવે વાત કરીએ આ ઈ-કોમર્સ નું જે કાર્ય છે, એ કાર્યને સેવા ક્ષેત્રમાં કઈ રીતે વેચેલું છે. તો આપણે જેમ ઉપર કીધું બિઝનેસ નો બી અને એને કીધું છે ધંધો. પછી કીધું છે કન્ઝ્યુમર નો સી એટલે કીધું ગ્રાહક, ઉપભોક્તા. ગવર્નમેન્ટ એટલે સરકાર, જેનો કીધો છે જી. બી, સી અને જી. પહેલા વિદ્યાર્થી મિત્રો આટલું યાદ રાખી લો. પછી હવે આના કાર્યક્ષેત્ર એકબીજા સાથે સંકળાયેલા છે. કે જેમ કે ધંધો જે છે ધંધા સાથે સંકળાયેલો, આપણો ધંધો બીજા ધંધા સાથે સંકળાયેલો હોય એને કહેવાય B2B, બિઝનેસ ટુ બિઝનેસ. એ પછી ડિસ્કસ કરીએ. પહેલા તો આટલું વાંચી નાખો ફટાફટ. પછી
આપણે આના ઉપરથી ટોટલ હું તમને 8 નામ યાદ દેવડાવું છું જે બજારની અંદર એકબીજા સાથે સંકળાયેલા છે, માહિતીની આપલે કરે છે, પણ એની અંદર આપણા અભ્યાસક્રમમાં માત્ર ને માત્ર 4 ને જ ભણવાના છે. ટોટલ કેટલા છે? 8. ભણવાના કેટલા? તો 4 છે. પહેલા નામ વાંચી લેજો, યાદ રાખજો. ઇન્ટરનેટનો ઉપયોગ કરીને માહિતી સંચાર કરતા એવા પક્ષકારો 3: બિઝનેસ, કન્ઝ્યુમર, ગવર્નમેન્ટ. એનું આખું કાર્યક્ષેત્ર આ રીતે વેચાયેલું છે. એનું નામ મેં શોર્ટમાં કીધું BCG. વાંચી નાખો. ચલો આગળ વિદ્યાર્થી મિત્ર જોઈએ છે પછી. ચલો વચાઈ ગયો વિદ્યાર્થી મિત્ર. તો હવે પહેલું જોઈએ, ધ્યાન આપજો. બોલું B2B, બિઝનેસ ટુ બિઝનેસ, ધંધાથી ધંધો. બિઝનેસ ટુ સી એટલે કે B2C, બિઝનેસ ટુ કન્ઝ્યુમર, ધંધાથી ગ્રાહક. બિઝનેસ ટુ ગવર્નમેન્ટ B2G, બિઝનેસ ટુ ગવર્નમેન્ટ, ધંધાથી સરકાર. ટોટલ કેટલા કીધા? 3. પહેલું B2B, બીજું B2C, ત્રીજું B2G. સેમ એજ પોઝિશન C2C, C2B અને C2G. વિદ્યાર્થી મિત્ર યાદ રાખજો, ખાસ એમાં આપણે અભ્યાસક્રમમાં કયા કયા લેવાના છે. તો એમાં પહેલું આવે છે ચોપડીમાં તમારે હશે B2B, બિઝનેસ ટુ બિઝનેસ. બીજું આપણને કીધું છે B2C, બિઝનેસ ટુ કન્ઝ્યુમર. આ બીજું આપણે ભણવાનું છે, બિઝનેસ થી ગ્રાહક. ત્રીજું આપણે ભણવાનું છે C2B, C2B એટલે ગ્રાહક થી ધંધો. અને પછી કીધું છે C2C, ગ્રાહક થી ગ્રાહક. ટોટલ આપણે આ 4 ભણવાના છે. અને એ 4 જે ભણવાના છે એની ડિસ્કસ હવે આપણે કરીએ છીએ. પણ આ 4 નામ યાદ રાખજો: B2B, B2C, C2C અને C2B. અને એક શબ્દથી બીજા શબ્દ સાથે સંકળાયેલો છે. બરાબર? ચલો જોઈ લો, પછી આગળ વાત કરીએ આ ટોપિકની અંદર જ. વાંચવાનું કીધું વિદ્યાર્થી મિત્રો. બરાબર?